તારીખ આજે 21 જૂન 2024 આપણે આ લોયાનું 15મું વચનામૃત જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જીવનું સ્વરૂપ જોયું કે ભાઈ જીવ જે છે એનું જાણપણું કેવી રીતે છે. શ્રીજી મહારાજે સવાલ પૂછ્યો કે જીવ જે છે તે ઇન્દ્રિયો, અંતઃકરણ અને એના દેવતા, એણે કરીને એમ કે આખા દેહને વિશે નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને એ ઇન્દ્રિયો અંતઃકરણ રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ ઇન્દ્રિયો કે દેવતાઓથી પૃથકપણે એનું ભોગતાપણું નથી. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જીવ જે આખા શરીરને વિશે અહીંયા જે વ્યાપક રહ્યો છે, તો એના ઉપકરણ રૂપે જે કોઈ ઇન્દ્રિયો અંતઃકરણ રહ્યા, એને કરીને આ બદ્ધ અવસ્થામાં જે જીવનું જ્ઞાન પ્રસરણ જે છે તે શક્ય બને. હવે કાલે અહીંયાથી ગયા પછી આ ભાઈએ સવાલ પૂછેલો મને ત્યાં કે ભાઈ એ જ્ઞાન પ્રસરણ કેવી રીતે થાય? તો કોઈ પણ ઇન્દ્રિયને એનું કાર્ય કરવા માટે ત્રણ પૂરેપૂરા કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે એવા હોવા જોઈએ. આંખે કરીને તમારે બરાબર જોવું હોય તો પહેલાં આંખ જે ઇન્દ્રિય, ચક્ષુ જે ઇન્દ્રિય જે છે તે બરાબર હોવી જરૂરી છે. હવે કદાચ ચક્ષુ ઇન્દ્રિય કોઈની બરાબર હોય તો એના દેવતા સૂર્ય દેવતા એ બરાબર એની પર નારાજ હોય, સૂર્ય દેવતાની એની પર કૃપા ન હોય તો એને જોવામાં તકલીફ પડે. અને ત્રીજું, ઘણાને જન્મજાત જે ઇન્દ્રિય હોય, દાખલા તરીકે આંખ નામની ઇન્દ્રિય અને રહેવાનું સ્થાન જે છે એનું ગોલક, એ ગોલકમાં જ ખામી હોય. ઘણા બાળકો એવા હોય કે જે જન્મજાત જ ખોડ ખાપણવાળો હોય, એટલે આમ અહીંયાથી આમ આખો દરવાજો જ બંધ હોય આખો, આ તમે જોજો. અને ડૉક્ટર કંઈ કહે આમાં કંઈ થઈ શકે એવું જ નથી, કેમ? આખું એનું ગોલક જ બંધ છે. એટલે એમાં કોઈ એવી શક્યતા જ નથી કે ભાઈ એ ગોલક તમે એને, કારણ કે ગોલક જ નથી, એનું સ્થાન જ નથી, તો પછી ઇન્દ્રિયને ઇન્દ્રિય અંદર રહેવાની જ કાથી, સમજો. એટલે એવા જન્મજાત ખોડ ખાપણવાળા વ્યક્તિ ઘણા હોય છે કે ભાઈ જેને કાનમાં એવું હોય, ઘણાને આંખમાં એવું હોય, આંખમાં એવું ઘણાને હોય છે. તો એવા સંજોગોમાં જે ઇન્દ્રિયોનો જે મૂળભૂત વિષય હોય કે આંખે કરીને જોવું, ચક્ષુ ઇન્દ્રિયનો મૂળ વિષય શું છે? જોવું. હવે એ જોવા પણ એનું ત્યારે શક્ય નહીં બનતું. એનો જીવ તો ત્યારે શરીરને વિશે, હૃદયને વિશે રહેલો હોય જ ને, આખા શરીરને વિશે વ્યાપીને પણ રહેલો જ છે. એટલે એમાં જીવના વ્યાપકપણામાં કોઈ ખામી નથી. પણ આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તારતમ્યતાપણું કેવું છે, તો તારતમ્યતાપણું એ જે શરીર જે છે, એ ઇન્દ્રિયો જે છે તે, એના ગોલક જે છે તે, એટલે એના સ્થાન જે છે તે, અને એના દેવતા જે પ્રમાણે રાજી કુરાજી છે તે પ્રમાણે એ ઇન્દ્રિયોનું જે કાર્ય જે છે તે શક્ય બને. બાકી આપણે પહેલાં જ અહીંયા કહ્યું કે જીવ પોતે જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાન સ્વરૂપ જ રહેવાનું છે. એમાં કોઈ દિવસ કોઈ કાળે એવું નહીં થવાનું કે જીવ અજ્ઞાન સ્વરૂપ થઈ જવાનું. જીવનું મૂળ સ્વરૂપ જે છે તે તો જ્ઞાન સ્વરૂપ જ છે. એવું કોઈ દિવસ બનવાનું નથી કે આ લાઇટ છે ને તે અંધારું ફેંકે. એવું બને કે લાઇટ બંધ થઈ જાય, સમજો, એનો સમય પૂરો થાય, એક્સપાયરી ડેટ આવે એટલે લાઇટ બંધ થઈ જશે. પણ એવું કોઈ દિવસ બનવાનું જ નથી કે લાઇટમાંથી અંધારું નીકળે. લાઇટમાંથી પ્રકાશ જ નીકળવાનો છે. તમે એની ટાઈમ ગમે ત્યારે લાઇટ ચાલુ કરો એટલે પ્રકાશ નીકળે. એ પ્રમાણે જીવ જે છે, સમજો, એ પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ્ઞાન સ્વરૂપ જ રહેવાનો, સમજજો. તો તમે પછી કહ્યું કે ભાઈ એ જીવ જ્ઞાન સ્વરૂપ છે, બરાબર, તો પછી એને વિશે આ અજ્ઞાન આવ્યું ક્યાંથી, કે વળગ્યું ક્યાંથી, બરાબર? તો એના માટે જ દરેક અલગ અલગ પ્રકારના જે કોઈ દર્શનશાસ્ત્રીઓ જે છે તે બધા પોતપોતાના હિસાબે શાસ્ત્રોમાંથી શોધીને એના તર્કો આપે છે. એમાં જે આપણે કંઈક યથાયોગ્ય તર્ક લાગે એ પ્રમાણે એનો આપણા સંપ્રદાય પ્રમાણે વિચાર કરીને જવાબ લેવાનો કે ભાઈ અજ્ઞાન એને કેમ વળગવું. તો દરેક જગ્યા પર એક જવાબ કોમન આવે છે. દરેક પુરાણોમાં તમે જોવો તો એમાં કે ભાઈ એ જીવ જે છે તે અનાદિકાળથી 84 લાખ જાતના જે કોઈ અહીંયા જન્મ ધારે છે તેમાં એને જે માયાનો સંગ થાય છે, અને એ માયાનો સંગ કરીને એ અજ્ઞાન જે છે તે એને વિશે પેસે છે. એટલે એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, સમજો. એટલે એના સ્વરૂપનું એને જે કંઈ
એ જ્ઞાન સ્વરૂપ તો છે, પણ એ એના સ્વરૂપને ભૂલીને માયામાં રહીને માયામય થઈ જાય છે. કેવી રીતે? એક સિમ્પલ વાત છે કે દાખલા તરીકે સફેદ રંગ છે. હવે એ સફેદ રંગની ઉપર બીજા ઘણા બધા રંગના કલર લાગ્યા એટલે ઓરિજિનલ પેલો સફેદ રંગ જે છે તે દેખાતો બંધ થઈ ગયો. એમ જીવ જે છે તે પોતે જ્ઞાન સ્વરૂપ છે, પણ અનાદિકાળથી એણે જેટલો જેમ જેવો માયાનો સંગ કર્યો એટલે એ પોતે એ અજ્ઞાન એને વળગી ગયું. એટલે ભગવાને મધ્યના 31મા વચનામૃતમાં કહ્યું કે એ જીવને વળગેલું સૌથી મોટું અજ્ઞાન શું છે? તો એ પોતે જે પોતાને દેહરૂપ માને છે એ જ એને વળગેલું સૌથી મોટું અજ્ઞાન છે. સમજો, કોને? જીવને વળગેલું અજ્ઞાન. હવે એને જે દેહરૂપ માને છે તો હવે તમે એનો પ્રશ્નનો જવાબ કેવી રીતે શોધી શકો કે એ ક્યારે પોતાને દેહરૂપ માનતો થયો? કારણ કે જીવ અને શરીર એનું જે છે એટલે અલગ અલગ શરીરની એને પ્રાપ્તિ થઈ, પણ એ જીવ શરીર વગર તો રહી નહીં શકતો. એને કોઈને કોઈ શરીરની પ્રાપ્તિ તો હંમેશા થઈ જ હોય. તો એ દરેક યોનિમાં એને જે શરીરની પ્રાપ્તિ થઈ એ શરીરને વિશે એને એટલું બધું હુંપણું મનાઈ ગયું કે એને કરીને એને એનું પોતાનું હુંપણું જે છે એ રહ્યું નહીં. અને પેલું અજ્ઞાન જે છે કહ્યું કે હું શરીર છું, એ અજ્ઞાન એને પોતાને વિશે પાળી લીધું. એટલે હું શરીર છું એવી સંલગ્નતા એના જીવ જોડે જેમ શરીરની સંલગ્નતા છે એ જ પ્રમાણે હું શરીર છું એવી પણ સંલગ્નતા થઈ ગઈ. એનું અપૃથક સિદ્ધ અજ્ઞાન થઈ ગયું. સમજો, જેમ જીવનું અપૃથક સિદ્ધ વિશેષણ શું છે? શરીર છે ને, કારણ કે કોઈને કોઈ શરીરમાં જ રહી છે, તો એ શરીર એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એ જ પ્રમાણે એનું અપૃથક સિદ્ધ અજ્ઞાન પણ થઈ ગયું. બરાબર? આ મારું પોતાનું છે. સમજો કેમ એનું અજ્ઞાન થયું? કારણ કે એની જોડે ને જોડે જ રહેલું છે. એટલે એને કાયમ માટે પોતાના સ્વરૂપને જોવાનો દાખલો કર્યો જ નહીં. પેલું સહજતાથી સરળતાથી એ જે શરીર જે છે એ શરીરને જે પોતે પોતાનું સ્વરૂપ માનવા માંડ્યો. બરાબર? તો તમે ચાલુ કરી દો ને. બરાબર, આઈડિયા આવી ગયો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે અજ્ઞાને કરીને એને એનું સ્વરૂપ જે છે એને ઓળખવા માટે સાધુ સંતો તમે કેવું કે સત્પુરુષો કેવું કે વિદ્વાન પુરુષો કેવું એનો કે સત્શાસ્ત્રનો આશ્રય લેવો પડે, કથા વાર્તા સાંભળવી પડે. કે ભાઈ જેમ એને ઘણા સમયથી કે અનાદિકાળથી માયાનો કુસંગ લાગેલો છે એને કરીને એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો, તેમ એ જેમ જેમ સત્સંગ કરતો જશે તેમ પોતાના સ્વરૂપને વિશે એ ધીરે ધીરે આવતો જશે. સમજો, એટલે ભગવાને કહ્યું કે એમ કંઈ હું આત્મા છું અજર અમર છું એમ કંઈ બોલવાથી એ કંઈ ભ્રમરૂપ થઈ નહીં જવાનો. સમજો, આગળ આપણે ઉદાહરણ નહીં આપેલું સ્વામી રામસુખદાસજીનું કે એમની પાસે એક પેલો ગયો ને કહી કે ભાઈ તો આપકી કથા સુન કે મેં ભ્રમરૂપ હો ગયા. તો પછી रामसुखदास जी કહ્યું કે ભાઈ आपको कोई बुरा बोलता है, गाली बोलता है तो आपको बुरा लगता है? पेलो कहे हाँ. आपकी एम के कोई तारीफ करता है तो आपको अच्छा लगता है? पेलो कहे कि हाँ. तो रामसुखदास जी ने પછી ચોખ્ખું કહ્યું કે જો ભાઈ अगर ऐसा है तो आपको आप जो भ्रमरूप हुए उसका भ्रम हुआ है, आप भ्रमरूप नहीं हुए. क्योंकि अगर आप भ्रमरूप हो और अगर आप भ्रमरूप हुए हो तो आपको कदापि ऐसा होगा ही नहीं कि कोई आपको तारीफ़ करे तो आपको पसंद आए या आपको कोई गाली दे तो आप गुस्सा हो जाए, आपको बुरा लग जाए. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એમ કંઈ તમે 2-4 દિવસ અહીંયા કંઈક સાંભળ્યું કે આપણે કહીએ એ પ્રમાણે કે ભાઈ હાથમાં માળા લઈ લીધી ને તમે મંદિર આવો એટલે તમે એવું માનવા માંડો કે ભાઈ હું બહુ મોટો હરિભક્ત થઈ ગયો. એવું નોટ નેસેસરી, એ જરૂરી નથી એવું. અને એ જે અજ્ઞાન છે ને તે પેલા જે હરિભક્ત નથી ને જે અજ્ઞાની છે ને એના કરતાં ખતરનાક અજ્ઞાન આ છે. સમજજો, જો બધા સત્સંગમાં આવીને કે મંદિરમાં આવીને જ્ઞાની જ થઈ જતા હોય તો મંદિરમાં આટલા બધા ઝઘડા કેમ થાય? ધર્મને વિશે આટલા બધા ઝઘડાઓ કેમ થાય? સમજો, બધા એકબીજા જોડે લડે કેમ? આ મારી જગ્યા છે ને પેલો કે મારી જગ્યા છે. સંપ્રદાય વચ્ચે ઝઘડા કેમ થાય? બરાબર? એટલે એ શું છે કે અહીંયા ધર્મમાં આવીને એ રહેલું અજ્ઞાન છે. સમજો, હજુ એને ધર્મ તત્વ શું છે કે સંપ્રદાય શું છે કે પરમાત્મા તત્વ શું છે હજુ એને એ અનુભવમાં આવ્યું જ નથી. એ તો ઇન્દ્રિયો દ્વારા સાંભળે છે અને એ જ પ્રમાણે આ જગતના શબ્દો જે છે
તે પણ ઇન્દ્રિયો દ્વારા સાંભળે છે, પણ જગતના શબ્દો જે છે કે જગતમાં જે પારકું પોતાનું જે છે કે રાગ દ્વેષ જે છે એ તો એ અનાદિકાળથી એ પ્રમાણે એનો સંગ કરતો આવેલો છે, તો એને પોતાના માની લીધા છે. પણ પેલો સત્સંગ કેવું કે ભજન કેવું કે શાસ્ત્રોના શબ્દો જે કંઈ છે એ હજુ એણે પોતાના માન્યા નથી પૂરેપૂરા. એ હજુ એના ઇન્દ્રિયોમાં જ છે એ જ્ઞાન. એ હજુ અંતઃકરણથી એનો પૂરેપૂરો અભ્યાસ કે એનો નિધિધ્યાસ થયો નથી કે એનો સાક્ષાત્કાર થાય. એટલે એમ કંઈ 100 માળા ફેરવવાથી આપણે સત્સંગી કે ભક્ત નહીં થઈ જતા, બરાબર. એ તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે જેને જેવો જેટલો સંગ રાખે એનો અને એ પ્રમાણે અનુસંધાન રાખતો જાય અને જેટલી એની ઉપાસના જેટલી સુદૃઢ થતી જાય પોતાના ઈષ્ટદેવને પ્રત્યે અને એટલી એ ભગવાનની આજ્ઞામાં રહેવાનો વધારે પ્રયત્ન કરે. તો ભાઈ આટલા મોટા મોટા દેવતાઓ જે કોઈ છે તે ભગવાનનું મહાત્મય જાણીને ભગવાનની આજ્ઞામાં રહી છે, તો મારે પણ રહેવું જોઈએ. તો તેમ તેમ એની ઉપાસના જેમ દ્રઢ થતી જાય તેમ એ આજ્ઞા વધારે પાડતો જાય, એટલો જ ભ્રમરૂપ પણ વધારે થતો જાય. બાકી એમ કંઈ આપમેળે કંઈ હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ છું, અભેદ છું એમ બોલતા બોલતા કોઈ આત્મારૂપ કે બ્રહ્મરૂપ થઈ નહીં જતો. બોલતો હોય ને તરત પાવર જાય ને પંખો બંધ થઈ જાય તો પેલાને પરસેવો છૂટી જતો હોય. બોલતો હોય કે આત્મારૂપ છું ને પાવર જાય ત્યારે જ પૂજા કરતો હોય ત્યારે જ ને અંધારું થઈ જાય અને પછી ગરમી લાગે તો 2-4 આપી દઈ, ચાલો અત્યારે કાં પાવર ચાલ્યો ગયો, એટલે ભ્રમ ત્યારે જ ગરમ થઈ ગયું. સમજી ગયા? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એમ બોલવાથી કંઈ થતું નથી, સમજજો. એમ ઘણાને એવો અજ્ઞાનમાં પણ એવો ભ્રમ થઈ જાય કે મને બહુ જ્ઞાન થઈ ગયું છે, મને બહુ ખબર પડી ગઈ છે, મને બધો બહુ શબ્દ શાસ્ત્રોના અર્થો ખબર પડી ગઈ, સમજો. હવે એવા પણ ઘણાને અજ્ઞાન એવું પણ થઈ જાય, ભલભલા અજ્ઞાન થાય. અહંકાર તો ભલભલો હોય, વિદ્યાનો આવે, સત્તાનો આવે, ઘણાને ધર્મપાળિયાને એવો થઈ જતો હોય. હવે આ બધા જેટલા અહંકાર થાય છે અને જેને જે થાય છે જે રૂપે આવે છે એ બધું અજ્ઞાન જ છે, સમજો. બરાબર. તમે કોઈ જગ્યા પર જઈને એવું કહો કે ચાલ આવી જા તું મારી જોડે શાસ્ત્રાર્થ કરવા માટે કે લડવા માટે, એ પણ અજ્ઞાન છે, સમજો. એ પણ 100% અજ્ઞાન છે, બરાબર. નથિંગ પર્સનલ, કોઈ પર્સનલી નહીં લેતા, પણ આ 100% અજ્ઞાન જ છે. એનું કારણ એવું છે કે ભાઈ એ હમણાં જે મેં ચરિત્ર સાંભળ્યું એમાં એવું જ હતું. 2 વિદ્વાન હતા, 2 મિત્ર હતા અને બંને વિદ્વાન હતા અને બંનેની બહુ ગાઢ મિત્રતા હતી. બંને બહુ મોટા આચાર્ય થયા. આ આઝાદી પહેલાંની વાત છે, અંગ્રેજનું શાસન હતું ને ત્યાંની. પછી ઘણા સમય સુધી તો એ લોકો બંને સાથે જ સત્સંગ કરતા હતા, બધું સાથે સાથે કરતા હતા, પણ કોઈક બાબતમાં શાસ્ત્રોના મતમાં જ એ બંને વિશે કંઈ ચકમક થઈ ગઈ, જેમ આપણી થયેલી ને એવી જ ચકમક. અડી ગયા બેઉ પોતપોતાની વાતમાં. હકીકતવાળી ઘટના કહું છું, આ કોઈ એવી ઘટના નથી કે આ સ્ટોરી કંઈ ઉપજાઈ કાઢેલી હોય. બંને પોતપોતાની વાતમાં અડી ગયા. હવે ત્યારે હતું અંગ્રેજોનું શાસન, એટલે બંને ડિક્લેર કર્યું કે ભાઈ અમારે શાસ્ત્રાર્થ કરવો છે, આ જગ્યા પર કાશીમાં ભેગા થવાના છે અને શાસ્ત્રાર્થ કરવાના છે. અંગ્રેજ શાસન તો છૂટ આપે જ, કારણ કે એ લોકોને મજા આવતી હતી કે આ હિન્દુ અંદર લડે છે. અને વચ્ચે થોડી તે સમય પર મોગલોની પણ કનતગઢ હતી જ, એટલે એ લોકોને પણ મજા આવતી હતી કે આ હિન્દુ અંદર લડે છે, સનાતની બહુ કહી છે, એટલે એ લોકો જ અંદર લડે છે. એ લોકો મજા લેતા હતા, બહારના લોકો તો મજા જ લઈ. એટલે નક્કી થયું આ પ્રમાણે. પણ પછી હવે કયા વ્યક્તિને, એ બંને એટલા બધા વિદ્વાન હતા કે એ લોકો જેવો કોઈ વિદ્વાન હતો જ નહીં ભારતમાં એ સમય પર. જે હતા તે બધા એ લોકોથી ડરતા હતા, એટલે એ લોકોની જોડે કોઈ માથાજીક કરવા નહીં માંગતું હતું. તો હવે એ લોકો કોણ સાચું અને કોણ ખોટું એ લોકો શાસ્ત્રાર્થ કરે તો એ પ્રમાણે ત્યારે જજ કોને બનાવે? કારણ કે બંને પોતપોતાની વાતમાં અડી રહી તો કોઈ જજમેન્ટ આપવાવાળો તો જોઈએ ને, બરાબર. આ સાચી ઘટના કહું છું તમને. પછી એ લોકોએ નક્કી કર્યું કે એ સમયમાં એક સાધુ હતા, એને શાસ્ત્રનું જ્ઞાન નહીં હતું પણ બ્રહ્મ સાક્ષાત્કારી, ભગવત સાક્ષાત્કારી હતા. અને એ લગભગ વૃંદાવનના જ હતા. એ લોકોએ એવું નક્કી કર્યું બંને મળીને કે ભાઈ આપણે આ સારા સાધુ છે, ભલે એને શાસ્ત્રમાં સમજ નહીં પડતી, પણ એક વસ્તુ છે કે ભાઈ ભગવત સાક્ષાત્કારી છે એવું બધા કહે છે,
અને એમને કોઈના પ્રત્યે પારકું પોતાનું કે ભાઈ રાગ દ્વેષ નથી, તો આપણે એને જજ બનાવીએ, એમ એનું જજમેન્ટ આપણે માન્ય રાખવાનું, કારણ કે ગમે તે ભગવત સાક્ષાત્કારી તો છે ને, ભગવાનનું ભજન કરનારા. ઓકે, બધી વાત સાચી. તો નક્કી થયું એ દિવસે બધા ભેગા થયા, બહુ મોટી સભા થઈ. હવે બંને પક્ષે માણસ તો હોય ને પાછા, એટલે આ બાજુના પક્ષે માણસ ને આ બાજુના પક્ષે અમુક માણસ હતા, બંને મિત્રો જુદા જુદા, અને લડવાની તૈયારી શરૂ જ કરતા હતા. અને જેવી લડવાની તૈયારી શરૂ કરતા હતા એ પહેલાં જજ પોતે કંઈ બોલ્યો તો ખરો ને પહેલાં, કે ભાઈ જજ તરીકે મારે શું નિયમ તમારે પાળવાના છે, તો એ જજને બોલવાનું આમંત્રણ આપ્યું. એટલે એ જજ આમ એની જિંદગીમાં કોઈ દિવસ કંઈ બોલેલા જ નહીં કોઈ પણ સભામાં, પણ તે દિવસે બોલતા પહેલાં એમની આંખમાં આંસુ પડી ગયા અને બહુ રડ્યા. અને પછી એમણે બોલવાની શરૂઆત કરી કે ભાઈ આ જે સનાતન સંસ્કૃતિમાં જોવાનું બાકી રહી ગયેલું મારે મારા જીવનમાં, ને આજે આ જોવું પડે છે કે બે જે મિત્રો જે એક જ સંપ્રદાયના કહેવાય, એક જ સનાતન ધર્મના કહેવાય, અને આજે એ બંનેને પોતપોતાના જ્ઞાનનો એટલો અહંકાર આવી ગયો છે કે એ પોતે સનાતન ધર્મી છે કે એક સંપ્રદાયના છે, એક જ ઈષ્ટદેવને માને છે, એને ભૂલીને બંને એકબીજાની અહંકારને કારણે એકબીજાની વાતને કાપવા માટે અને નીચા પાડવા માટે તૈયાર થઈ ગયા છે. હવે આનાથી કપરો દિવસ મારી જિંદગીમાં બીજો કોઈ હોઈ ન શકે. એટલે એ ભાઈ કહે કે તો પણ એમ કહે કે હવે પરમાત્માની જેવી ઈચ્છા એ પ્રમાણે આજે પરમાત્માએ મને આ બંનેને જજ કરવા મોકલો છે, પણ તમે લોકો જાણો છો એ જ પ્રમાણે કે મને તો કાળા અક્ષર ભેંસ બરાબર છે, હું તો શાસ્ત્રોમાં કંઈ જાણતો નથી, પણ હું આજે એવું માનું છું કે ભગવાનનો બહુ પાર માનું છું. એણે આવું કહ્યું પગે લાગીને સભામાં. આ હકીકત તમને કહું, સત્ય ઘટના, કે એ ભગવાનનો પાર માનું છું કે મને ભગવાને આવી બ્રહ્મ વિદ્યા ના આપી જે આ બેને આપી છે. સમજો કે આ બંને એની વિદ્યાને કારણે આજે બે દોસ્ત જે બે મિત્ર તે બંને એકબીજાની સામે લડવા તૈયાર થઈ ગયા, અને સનાતન સંસ્કૃતિની કે પોતાના સંપ્રદાયની જે ધજા પતાકા એક સાથે લહેરાવતા હતા તે બંને આજે પોતપોતાની બીજાની ધજા કાપવા માટે તૈયાર થઈ ગયા. એટલે ભગવાને મને આવી બ્રહ્મ વિદ્યા ના આપી એ માટે હું ભગવાનનો આભાર પ્રગટ કરું છું. અને બીજો એક ભગવાનનો એ આભાર પ્રગટ કરું છું કે ભગવાને મને અભણ રાખ્યો તે સારું થયું. કદાચ બે શબ્દ શીખવાડતે ભગવાન મને, તો મને પણ આવો અહંકાર આવી જતે. એટલે આ અહંકાર રૂપી અજ્ઞાનથી મને પરમાત્મા નારાયણે એમ કહી કે દૂર રાખ્યો, એ બદલ એ ભગવાનનો હું બહુ મોટો ઉપકાર માનું છું. બધા ત્યાં બેઠેલા પહેલાં આવેલા તે તો બધા લડવાના મૂળમાં આવેલા બંને પક્ષે. એમની વાત સાંભળીને બધા ઢીલા ઢપ થઈ ગયા એકદમ. અને પછી અંદરો અંદર બધા બંને પક્ષે ચર્ચા ચાલુ થઈ ગઈ કે આપણે કંઈ ખોટું નહીં કરી રહ્યા ને, ખોટું નહીં કરી રહ્યા ને. પછી 10 મિનિટે થોભ્યા અને પછી એ બોલ્યા કે હજુ પણ હું કહું છું માની જાઓ, આ બધું બંધ કરો, શાસ્ત્રાત બાસ્ત્રાત, આનાથી ભગવાન રાજી નહીં થવાના, ભગવાન મળવાના પણ નથી, એ વાતની પણ હું તમને ગેરંટી આપું. પણ ઘણા લાખો લોકોના આમાં દિલ તૂટી જશે, અને સંપ્રદાય પ્રત્યે કે ધર્મ પ્રત્યે લોકોની જે નિષ્ઠા છે એ તૂટી જશે. એના કરતાં બંને મિત્ર જ છો, બંને એકબીજાને ક્ષમા કરી દો અને માફી માંગી લો અને બંને ભેટી પડો એકબીજાને. તો આનાથી સારો દિવસ હજુ પણ કોઈ નથી. પણ તમારા બેમાંથી કોઈ એક પણ હારશે તો એનાથી સનાતન સંસ્કૃતિનું જ નાક કપાશે. એટલે આ તાત્કાલિક આવો કાર્યક્રમ બંધ કરો. અને હું કહું છું કે આજ પછી આવો કોઈ કાર્યક્રમ આયોજન ન કરતા, એકબીજાની વાત કાપે કે એકબીજાના શાસ્ત્રોના વાક્ય કાપે એવો. ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રહ્મ વિદ્યા ભણજો. અને જો એવું ન હોય તમારામાં તો મારી જેમ અભણ જ મરી જજો ભગવાનનું ભજન કરીને, તો ભગવાન તમારી પર વિશેષ રાજી થશે. તાત્કાલિક એ બંને મિત્રને એની ભૂલ સમજાઈ ગઈ અને બંને એકબીજાને ભેટીને બહુ રડ્યા. ત્યાર પછી એ ઊભા થઈને ચાલ્યા ગયા. આ બનેલી ઘટના છે અંગ્રેજોના સમયમાં. ઘણી જગ્યા પર આ ઘટનાની નોંધ લેવાયેલી પણ છે. સમજો. એટલે બ્રહ્મ વિદ્યા જે કોઈ છે તે બીજાને કોઈને નીચા પાડવા માટે કે હરાવવા માટે નથી. યાદ રાખજો. ભલે તમારી સભામાં જોઈએ એવો રંગ ન આવે, ભલે તમારી વાતમાં, લોકોને તો બધું ટેસ્ટી ને મીઠા મરચાંવાળું જ ગમે છે. જ્યાં ઝઘડા હોય, હમણાં જે બહુ જૂનો 90s 2000નો બોલર હતો, બહુ સારો બોલર હતો, એશિયાનો જ હતો, એણે કહ્યું કે હું હમણાં સ્વિંગ બોલિંગ વિશે કંઈ પણ 2, 4, 5 મિનિટનો વિડીયો મૂકીશ ને તો એને એટલા લાઇક નહીં મળશે, પણ હું મારા સમયના કે અત્યારના કોઈ ખેલાડીની ટીકા કરીશ ને તો એને એનાથી વધારે લાઇક મળશે. હમણાં મિલિયન્સ ઓફ લાઇક આવી જશે. કેમ? એમ કે લોકોની વૃત્તિ એવી થઈ ગઈ છે
લોકોની વૃત્તિ અને લોકોની બુદ્ધિને વિશે જ્યાં એમ કહે કે વિકૃતિ હોય ત્યાં જ એ લોકોને મજા આવે છે. લોકોને સીધે સાદું સારું ગમતું નથી, સાચું ગમતું નથી. બરાબર? એટલે બ્રહ્મ વિદ્યા તમને ક્યારે પચી કહેવાય સમજજો, જ્યારે તમને દરેક જીવ પ્રત્યે સંભાવ આવે, તમને એવું થાય કે મને જે ભગવાન ઓળખાયા છે, કે હું જેને મારા ઈષ્ટદેવ માનું છું, કે હું જેને વિશે પતિવ્રતાપણાની ભક્તિ કરું છું, એ પરમાત્મા દરેક જીવ પ્રાણી માત્ર વિશે રહ્યા છે, અને એમ માનીને તમે દરેક જીવ પ્રાણી માત્રનું સન્માન કરતા શીખો તો એ તમને બ્રહ્મ વિદ્યા પચેલી છે, સમજો. નહીતર તમે માનીને ચાલજો કે તમારી બ્રહ્મ વિદ્યા બધી જય સ્વામિનારાયણ નક્કામી છે. તો પેલા વાસુદેવ ભગત આવ્યા, જોઈ લેવું નહીં કોઈ? હા, જોઈ લેવું નહીં. સમજી ગયા મારી વાત? બાકી બધી બ્રહ્મ વિદ્યા બીજા માટે કે કોઈને હરાવવા માટે કે કોઈને નીચા પાડવા માટે હાવ ખોટી છે. બરાબર? એના પછી એક બીજું પણ પ્રેતવાળું ઉદાહરણ મેં તમને આગળ એ કથા કરેલી જ હતી કાશીની. બરાબર? પેલા જે પ્રજ્ઞ કે શું નામ હતું એમનું, એ કાશીના હતા, તે એના માટે પેલા બે પ્રેત જે વાત કરતા હતા ને એ પણ આવેલા કાશીમાં બધા એને હરાવવા માટે. અને પછી કબીર પાસે લઈ ગયેલા, તો કબીરે એમને એ જ કહ્યું કે ભાઈ પઢ કે સમજા કે સમજ કે પડા? મારા પ્રશ્નનો જવાબ આપો તમે. પહેલાં એવું થયું કે એમણે જે હતા તેમણે કબીરને કહ્યું કે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કરો. कबीर के मुझे तो कोई प्रश्न है ही नहीं, क्योंकि मैं तो एम कही कि जो भी है वो परमात्मा की इच्छा से परमात्मा की छत्र छाया में जी रहा हूँ, तो मेरा कोई प्रश्न है नहीं, समझो. बराबर? પછી કબીરે એને પ્રશ્ન નહીં પૂછ્યો, એણે કબીરને ન પૂછ્યો કંઈ. તો પછી કબીર એ છેલ્લે જતા હતા, તો કબીર કહી કે ભાઈ હવે એક પ્રશ્ન હું પૂછું છું છેલ્લે, કોઈએ ને કોઈએ તો કંઈ પૂછવું પડે ને, કે આપને ઇતના સબ કુછ પડા તો પढ़ के समझा કે समझ के पढ़ा? બસ મારો આટલો નાનો સવાલ છે. તો પેલો વિચારમાં પડી ગયો કે આ સવાલનો જવાબ કેવી રીતે આપો. એ કહે કે પढ़ के समझा, તો જો તમે પઢીને સમજાવો તો તમે શાસ્ત્રાર્થ કરવા નહીં આવો, ભગવાનનું ભજન જ કરો. અને જો આપને સમજ કે પડા તો બી તમે શાસ્ત્રાર્થ કરવા નહીં આવો, ભગવાનનું ભજન કરો. એટલે તમે આટલા બધા બ્રાહ્મણોને કાશીમાં જે હરાવવા આવ્યા છો, અને એમાં ઘણા બધા બ્રાહ્મણોએ આત્મહત્યા કરી નાખી કે મરી ગયા, બધાનું બ્રહ્મહત્યાનું પાપ તમને લાગ્યું છે. એટલે તમને હું શું કહેવા માગું છું કે આપને પढ़ के भी नहीं समझो और समझ के भी नहीं पढ़ा है, इसीलिए ये सब किया है. આખો એમનો છપ્પો હતો. એટલે બ્રહ્મ જ્ઞાન જ્યારે પણ ચાલે ત્યારે એવું જરા પણ નહીં વિચારતા કે મને જ આવડે છે, કે મને જ આવડી ગયું, કે હું શીખી ગયો. નરમાશ આવવી જોઈએ આપણામાં, સરળતા આવવી જોઈએ. સત્સંગનો પહેલો નિયમ જ આધ્યાત્મ જીવનનો આ છે કે તમારે સરળ થવું પડે. સરળ, સીતા, રામ, લક્ષ્મણ, એ ત્રણ તમારા જીવનમાં હોય તો તમે સરળ બનો. સરળ આવેલા જ, સમજી ગયા? એટલે બ્રહ્મ વિદ્યા ભણીને સરળતા ના આવે તો એ બ્રહ્મ વિદ્યા પણ અહંકાર આપનારી થાય છે, અને એવા ઘણા બધા બનાવો બનેલા છે. એટલે આપણે અહંકાર કોઈ પણ બાબતનો કરવાનો નહીં. બરાબર? ચાલો. પછી નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન પૂછ્યો, ભાઈ સામાન્યપણે દેહમાં વિશેષપણે રહ્યો છે, હૃદયાકાશમાં રહ્યો જ તો સરખું જાણપણું કેમ નથી? એ આપણે કાલે જોયું. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ તો જે કોઈ ઇન્દ્રિયો જે છે, અંતઃકરણ જે છે, એ બધાના જે તારતમ્યતા પ્રમાણે કે ભાઈ ઇન્દ્રિયોમાં સ્વચ્છપણે દેખાય છે, આંખમાં જેવું દેખાય છે એવું બીજી ઇન્દ્રિયોમાં જ્ઞાન પ્રકાશ નથી દેખાતો. બરાબર? એટલે પછી એના કરતાં વધારે અંતઃકરણ, કારણ કે અંતઃકરણ શું છે? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, તે જીવથી એકદમ નજીક રહેલા છે. તો એમાં જીવનો જેવો જ્ઞાન પ્રકાશ દેખાય છે એવો બીજે કશે દેખાતો નથી. એટલે એ પ્રમાણે તારતમ્યતા જે કહી તે એમ કહી કે એ અંગોની છે એને કારણે, બાકી જીવ તો એક સરખો જ આખા શરીરને વિશે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે જીવને કેટલાક તો તારા જેવો દેખે છે, તથા દીવાની જ્યોત્ય જેવો દેખે છે, તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? હવે આ બધું જે છે તે લખેલું છે ભૂમિકામાં, ને એમાં ઘણા બધા જીવના બધા સ્વરૂપની વાત કરે, બધા પોતપોતાના હિસાબે અલગ અલગ કહેતા હોય. એટલે જેને જેવું દેખાય એ પ્રમાણે કહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેને અક્ષી વિદ્યા છે, બરાબર, એટલે શું છે ભાઈ?
તેને નેત્ર દ્વારા જીવનું દર્શન થાય છે, તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. અક્ષી એટલે અક્ષ એટલે આંખ, એટલે અક્ષી વિદ્યા એટલે શું છે? આંખ દ્વારા એટલે કે દર્શન કરે. બરાબર? કોનું? ભગવાનનું. અમદાવાદના વચનામૃતમાં મહારાજે કહ્યું જ ને, ડાબી આંખમાં અને જમણી આંખમાં, બંને આંખમાં આંખ ગરમ થાય તો આંખમાં, આંખ શીતળ થાય આંખ ગરમ થાય, એમ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું છે. બરાબર? હવે એ પ્રમાણે અહીંયા શું અક્ષી વિદ્યાનું કહ્યું? હવે એ નેત્ર દ્વારા જીવનું દર્શન કરવાની કોશિશ કરે. નેત્ર દ્વારા એટલે શું છે? નેત્રને વિશે એ જીવને ધારે. કેવી રીતે? કારણ કે નેત્રમાં પ્રકાશ રહેલો છે, એ પ્રમાણે એ જીવ જે છે એ તેજસ્વી છે, એ પ્રમાણે એને ધારે. એટલે ધીરે 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 એને એના જીવનું સ્વરૂપ દેખાય. એ પ્રમાણે હવે કેવી રીતે થાય? એ તો પ્રેક્ટિકલી જેને અક્ષી વિદ્યા કરેલી હોય, જેને સિદ્ધ, એને પૂછવું પડે. બરાબર? એટલે તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. તેમ જેને ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય થયો હોય તે આત્માને દેખે છે. જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેવો આત્માને દેખે છે. સમજો? એટલે આત્મા તો કેવો છે કે ભાઈ જેવો છે તેઓને તેવો જ છે, પણ એને જે ઇન્દ્રિય દ્વારા એનો જેવો લક્ષ્ય થયો એ પ્રમાણે એને દેખાય. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય ને તેને જે અવયવ તથા મુવાડા તથા નાડીઓ તે સર્વે કાચના હોય, તે પૂતળાની માહિલી કોરે તે જ ભર્યું હોય અને તે જ દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર દેખાતું નથી. તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ, માટે એને જેવો આત્મા છે તેવો દેખાતો નથી. કાચનું પૂતળું મૂકેલું હોય તમે અને એની અંદર તમે પ્રકાશ ફેંકો તો જે પ્રકાશનો આકાર કેવો થાય? તો પેલા કાચના પૂતળામાં જે પ્રમાણેના આકાર હોય એ પ્રમાણે જ થાય ને. લાઇટ ચાલુ કરે ઘણી જગ્યા પર, એવા આખા કાચના બોડી બનાવેલા હોય ને એની અંદર લાઇટ હોય. હવે લાઇટ જે છે તેની અંદર જ રમ્યા કરે, એની બહાર નહીં આવવાની. એ પૂતળાના આકારે જ થાય. હવે હકીકતમાં લાઇટ તો કેવી વસ્તુ છે કે ભાઈ એ પૂતળું ના હોય તો એ લાઇટ તો એની બહુ બહાર જાય. એવું થોડું હોય કે પૂતળાની અંદર જ રહી. સમજો? કારણ કે લાઇટની કેપેસિટી તો એવી છે જ કે બધે બહાર પણ નીકળી જાય પ્રકાશની. પણ એ કાચની અંદર છે એટલે એનો પ્રકાશ એની અંદર જ થાય છે. એ જ પ્રમાણે આત્માનું પણ એવું જ કહ્યું છે કે ભાઈ નિરાવરણ દ્રષ્ટિ કોઈની થઈ નથી. એટલે કેવો છે કે જેને નિરાવરણ દ્રષ્ટિ થઈ હોય, ઇન્દ્રિયો અંતઃકરણથી પર જેની નિરાવરણ દ્રષ્ટિ થઈ હોય, એને કોઈ આવરણ નડતું ન હોય, તો એને પછી તમે જોવા જાઓ તો એની નિરાવરણ દ્રષ્ટિ થઈ જાય તો એ આત્મા જેવો છે તેવો ને તેવો દેખાય. બરાબર? બાકી જે ઇન્દ્રિયો દ્વારા એને લક્ષ્ય કરેલો હોય તે ઇન્દ્રિય જેવો જ દેખાય. દાખલા તરીકે કાચના પૂતળામાં આટલી આંગળી છે, સમજો, ને એમાં પ્રકાશ છે, તો એ પ્રકાશ અહીંયા આંગળી જેટલો જ દેખાવાનો. પછી અહીંયા હાથ આખો પંજો છે તો એ પ્રકાશ પંજા જેટલો જ દેખાવાનો. પછી એની છાતી દાખલા તરીકે તમે કહ્યું કે ભાઈ 35 ઇંચની કે 36 ઇંચની છાતી બનાવેલી છે પેલા મેનિક્યુની. સમજો? કાચનું મેનિક્યુ બનાવેલું હોય એની. મેનિક્યુ એટલે પૂતળું. તો તમે એની અંદર જો તો એ 36 ઇંચનો જ એ તમને પ્રકાશ દેખાવાનો. 36 ઇંચથી વધારે ના દેખાય. કેમ? એ જે કાચના પૂતળાની જે સાઇઝ છે એટલો જ એનો પ્રકાશ દેખાય. એમ જેને ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય કરેલો હોય તો જે ઇન્દ્રિયોમાં જે પ્રમાણે હોય જ્ઞાન પ્રકાશ એટલો જ એને જીવ દેખાય. બરાબર? પણ એની નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા. જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે, અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા કાર્ય થાય છે એટલે એની દ્રષ્ટિમાં કોઈ પણ પ્રકારના બીજા કોઈ પણ આવરણ ન આવે. સમજો? ત્યારે શું થાય? એને ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ એની દ્રષ્ટિમાં નહીં આવે. દાખલા તરીકે આ ગોલક જે આંખ છે તે આટલી જ છે, તો આંખમાં દર્શન થાય તો આ ગોલક જેટલું જ થાય. કોનું? જીવાત્માનું. એનાથી મોટું નહીં થવાનું. આઈડિયા આવી ગયો? અહીંયા થાય તો એના જેટલું જ થાય. એટલે જેનું જે સ્થાન છે, જે ગોલક એટલે જે સ્થાન છે તે, ત્યાં એ જીવાત્મા દેખાય તો એ ગોલકના સ્થાન જેટલો જ દેખાય. એનાથી મોટો એને દેખાવાનો નથી કે એનાથી વધારે એને વિશેષ પ્રકાશ પણ દેખાવાનો નથી. પણ જેની દ્રષ્ટિએ ઇન્દ્રિયો અંતઃકરણથી પર થઈ જાય, નિરાવરણ થઈ જાય, એને આત્માનું સમ્યક દર્શન થાય. એટલે જેવું છે તેવું ને તેવું થાય. કેવી રીતે? તો સાંભળો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય, સમજો, ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા અને જેવો આત્મા છે તેવો જણાય છે. ભાઈ ત્યારે એને કોઈ ઇન્દ્રિયોના જે વિભાગ છે તે દેખાતા જ નથી. એનો આત્મા જેવો છે તેવો ને તેવો દેખાય. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા. હવે દાખલા તરીકે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે આમાં જે પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ 4ની અંદર આકાશ અનુસ્યુતપણે રહેલો છે. પણ એ 4 કોને વિશે રહેલા જ પાછા? તો આકાશની અંદર રહેલા છે. આકાશ એટલે શું? ખુલ્લો ભાગ.
હવે જેની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ એ આકાશની દ્રષ્ટિએ જેને પહોંચી ગયો, સમજો, તો એ આકાશની દ્રષ્ટિએ જેની વિશાળ દ્રષ્ટિ પહોંચી ગઈ એને પેલા પૃથ્વી, જળ, તેજ ને વાયુ કંઈ દેખાતા જ નથી પછી, સમજો, બરાબર. એટલે શાસ્ત્રોમાં એ જ કહે છે ને બુદ્ધિશાળી વ્યક્તિ એ જ કહે છે કે દુનિયામાં જે કંઈ છીછરું છે ને ત્યાં જ બધા પ્રોબ્લેમ છે. વિસ્તૃતતા જ્યાં આવી ગઈ ને, સંકીર્ણતા જ્યાં છે ત્યાં જ બધા પ્રોબ્લેમ છે. જ્યાં વિસ્તૃતતા આવી જાય ત્યાં કોઈ ઝઘડો જ નથી, ત્યાં કોઈ માથાકૂટ જ નથી, સમજો, બરાબર. જ્યાં વિભાગીકરણ છે, જ્યાં સંકીર્ણતા છે ત્યાં જ બધા ઝઘડા છે, લફડા છે, તંટા છે, અજ્ઞાન છે, બધું ત્યાં જ છે. પણ જ્યાં વિસ્તૃતતા આવી ગઈ, સિયારામમય સબ જગ જાની, બધું ભગવાનમય છે, એ પ્રમાણે જ્ઞાનની વિસ્તૃતતા આવી ગઈ, બધું બ્રહ્મરૂપે થઈ ગયું. દરેક જગ્યા પર એને ભગવાનના જ દર્શન થાય છે કે ભગવાનના દર્શન કરવા છે. એના માટે કોઈ માથાકૂટ જ નથી. એને કહે કે તારે જે માનવું હોય તો તું માન, તારે જે માનવું હોય તો તું માન, મારે કાં લેવા દેવા છે. આ પ્રમાણે જેની આકાશની રીતે રૂપે દ્રષ્ટિ થઈ ગઈ તો એને પૃથ્વી, જળ, તેજ અને વાયુ એનું વિભાગીકરણ દેખાતું જ નથી પછી. એને ખબર છે કે આકાશ જે છે તે જ સર્વવ્યાપક છે અને મુખ્ય તો આકાશ છે, આ બધાનો આધાર. આ તો બધા એના આધારે રહેલા છે. આઈડિયા આવી ગયો? એમ જેને બ્રહ્મ રૂપે બધું થઈ ગયું, જેને દરેક જગ્યા પર બ્રહ્મ જ દેખાયું, બરાબર, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એ શ્રુતિ પ્રમાણે સમજો કે એને પરમાત્માનું જ દરેક જગ્યા પર દર્શન થતું હોય તો એની નજરમાં કોઈ નાનો નથી કે કોઈ મોટો નથી કે કોઈ આવો નથી કે કોઈ તેવો નથી. એને તો બધે ભગવાન જ દેખાય છે. તો સમજો, એ પછી એમ જ કહેશે કે ભાઈ બધે ભગવાન જ રહેલા છે, કારણ કે બધે ભગવાન રહેલા જ છે ને. એ વાત તો એની સાચી જ છે ને. જેમ આકાશ બધા ભૂતને વિશે અનુસ્યુતપણે પણ રહેલો છે અને આકાશ બધાનો આધાર પણ છે, પણ પૃથ્વી, જળ, તેજ, વાયુ પણ છે તો ખરા જ, સમજો. પણ પેલાની દ્રષ્ટિ જ આકાશને આકારે પહોંચી ગઈ તો પછી પૃથ્વી, જળ, તેજ, વાયુને શું કરવાનું? અમારા ફળિયામાં એક માણસ કહેતો હતો કે ભાઈ રોજ મને કાજુ કતરી જ ખાવાની મળતી હોય ને મને એ રોજ ભાવતી હોય તો પછી હું ભૂસું શું કામ ખાઉં? મને ડાયાબિટીસ નથી થયો, બરાબર છે, ત્યારે 50 રૂપિયા કિલો ભૂસું મળતું હતું, સમજો, જાનીવીર જે હરજીવનમાં, જેનું ભૂસું બહુ સારું આવે. એ કહે કે ના, મને બાબુભાઈની 200 રૂપિયા કિલોવાળી મીઠાઈ ભાવે છે, મને પોસાય છે, ચોખ્ખા ઘીની મળે છે, તો હું એ નહીં ખાઉં 24 કેરેટ, હું શું કામ ભૂસું ખાઉં? એની વાત ખોટી પણ નહીં હતી. એમ કે જેને નહીં ભાવતી હોય કે જેને એવું હોય કે ડાયાબિટીસ છે એ ના ખાય, કાં જે એફોર્ડ નહીં કરી શકતો એ ના ખાય. હું એફોર્ડ કરી શકું છું તો હું ખાઉં છું ને મને પચે પણ છે. હવે આમ જોવા જાય તો ટેકનિકલી જોવા જાય તો એ વસ્તુ તો શ્રેષ્ઠ જ પકડેલી છે. ભૂસામાં શું આવે? નકરું તેલ આવે, પેલો તો માવો છે ને ઘી છે, એટલે એ વસ્તુ તો સારી જ પકડેલી છે. એ અલગ વાત છે કે બીજાને પચતી નથી એટલે બીજા નહીં ખાતા, કારણ કે એને શારીરિક તકલીફ છે. જીગર, વાસુદેવ ભગત આવી ગયા. એ રાકેશનો ફોન છે, ઉભો રહે, કદાચ નથી આવ્યો લાગતા, એટલે ઉભો રહે, 1 મિનિટ, ઉભો રહે, 1 જ મિનિટ, બરાબર. એટલે અહીંયા એ કહેવા માંગે છે કે ભાઈ જેને ઇન્દ્રિયો અંતઃકરણથી પર થઈને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે એને એનો આત્મા જેવો છે તેવો દેખાઈ જાય, એમ સમજી ગયા? એટલે પરમાત્મામાં પણ એવું છે કે ભાઈ જેને ભગવાન દરેક જગ્યા પર જ દેખાય છે તો એને પછી કોઈ પ્રોબ્લેમ જ નથી, સમજો, બરાબર. ચાલો, આવી ગયા ભાઈ. એવો અંદરથી પેલું નિગમ પેલું કાં છે તે આપી, ઓ ભાઈ અંદરથી લઈ લે ની પેલી, એ પણ. એટલે અહીંયા એ પ્રમાણે છે કે ભાઈ ત્યારે ઇન્દ્રિયોના એમને કહી દે છે કે 4-5 કિલો ઘઉંનો લોટ રાખે, વાસુદેવ ભગતને કહી દે છે ને, પૂરી બનાવવાની. એટલે શું કહ્યું કે ભાઈ ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ એની દ્રષ્ટિમાં નથી આવતા અને એનો આત્મા જેવો છે તેવો એને જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યું હોય તેને દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક એટલે સ્થાન ઇન્દ્રિયોના, ઇન્દ્રિયો અને દેવતા અને અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તેની દ્રષ્ટિમાં નથી આવતા, સમજો. ને જીવ જેવો છે તેવો યથાર્થ જણાય છે. આ બધો ભેદ જે પડ્યો તે કેને કારણે પડ્યો? ભાઈ ઇન્દ્રિયોને કારણે પડ્યો કે અંતઃકરણને કારણે પડ્યો કે ભાઈ જે કોઈ એના દેવતાઓ છે એને કારણે પડ્યો? તો ભાઈ સૂર્યનારાયણ છે એનું તો કામ જ પ્રકાશ આપવાનું છે, તો આંખમાં પ્રકાશ વધારે હોય, ઇન્દ્રિય પણ આંખની જે છે તે જોવાનું કામ કરે છે.
અને પ્રકાશનું જે કંઈ આવે છે રિફ્લેક્શન એને કારણે સામેનો પદાર્થ તમને દેખાય છે. એકચ્યુઅલી તો જોવાનું કામ આંખ પણ નહીં કરતી, સમજજો. એકચ્યુઅલી વિજ્ઞાન શું કહે છે, જે સાયન્સના સ્ટુડન્ટો એના માટે, ભાઈ એ પ્રકાશનું પરાવર્તન થાય છે એટલે આંખ જોઈ શકે છે અંધારામાં, બાકી તમે ક્યાં જોઈ શકો છો? જો આંખ જ જોવાનું કામ કરતી હોય તો પછી અંધારામાં તમને દેખાવું જોઈએ ગુવણની જેમ. પણ આપણે અંધારામાં નથી દેખાતું. કેમ નહીં દેખાતું? કારણ કે એ વસ્તુ જે છે જેને તમે જોવો છો, ઓબ્જેક્ટને જોવો છો, એની ઉપરથી પ્રકાશનું પરાવર્તન થઈને, એટલે તમારી આંખમાંથી એ જે પરે છે પ્રકાશનું પરાવર્તન એ વસ્તુ પર, તે પરાવર્તને કરીને તમે જોવો છો. એટલે પ્રકાશ નહીં હોય તો પરાવર્તન થાય નહીં, તો અંધારામાં તમે નહીં જોઈ શકતા. સમજો બરાબર? પેલો એક જોક નહીં હતો કે ભાઈ સપનું જોવું હોય તો સૂઈ જવું પડે કે ન સૂઈ જવું પડે? તો પેલો કહે કે સૂઈ જવું પડે. તો કે સૂઈ જાય તો આંખ બંધ થઈ જાય, તો સપનું કઈ રીતે દેખાય? બરાબર? એટલે એનો કહેવાનો મતલબ અહીંયા શું છે કે ભાઈ જો જોવા માટે આંખ જ જરૂરી છે, તો સપનું કેમ આંખ બંધ હોય તો દેખાય છે? એટલે જોવા માટે એટલી આંખ કાપી નથી, સમજજો. આપણે એવું માનતા હોઈએ તો એ અજ્ઞાન છે આપણું કે ભાઈ આંખ છે એટલે જ દેખાવું જોઈએ. જો આંખ છે તો આંખથી જ દેખાતું હોય, અંધારામાં જ દેખાવું જોઈએ. પણ અંધારામાં આપણે નહીં દેખાતું, ત્યારે આપણે આપણા અનુભવ સિદ્ધ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ કે અહીંયા મારા ઘરમાં થાંભલો છે એટલે તમે આમ વાંકા ચૂકા ચાલો, બોલતા બોલતા ચાલો કે કોઈની જોડે ભટકાઈ નહીં જાઓ. કેમ એવું તમે કરો છો? કે ભાઈ તમે ત્યારે તમારા અનુમાનરૂપી જ્ઞાનનો ઉપયોગ કરો છો. જો તમને દેખાતું હોય તો પછી અનુમાનરૂપી જ્ઞાનનો ઉપયોગ કરવાની જરૂર જ કાં છે? बराबर? वो आंखें नहीं है जो सपना देखती है, समझो. सपने मन देखता है, आंख सपनों नहीं जोती. बराबर? એટલે આંધળાને બી સપનું તો આવતું હોય, તો આંધળો તો જોઈ જ નહીં શકતો આખી જિંદગી, તને સ્વપ્ન ક્યાંથી આવે? બરાબર? એટલે સ્વપ્નું જોવા માટે આંખની જરૂર નથી એમ. બરાબર? એટલે અહીંયા એ જ કહેવા માગે છે કે ભાઈ બધા પોતપોતાની ઇન્દ્રિયો, જે તે ઇન્દ્રિયો દ્વારે કરીને જેણે જેવો જીવાત્માને જોયો એ પ્રમાણે એને એનું વર્ણન કર્યું. પણ જેની નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ પેલા આકાશની જેમ, એને જે જીવાત્મા એનો જેવો છે તેઓને તેવો દેખાય. બાકી જેને જે ઇન્દ્રિય રૂપે કરીને એ જીવાત્માનું એનું દર્શન થશે, તો એ ઇન્દ્રિયના ગોલક એનું સ્થાન છે, એ રૂપે એનું દર્શન કરવાનું. સમજો? આઈડિયા આવી ગયો? બરાબર? કંઠમાં દર્શન થાય તો એ પ્રમાણે થાય, આંખમાં થાય તો એ પ્રમાણે થાય, ભ્રકુટીની વચ્ચે થાય તો એ પ્રમાણે થાય. એટલે એના ગોલકનું સ્થાન, એટલે ગોલક એટલે સ્થાન, એ જે સ્થાનમાં એને એ આત્માનું જેવું દર્શન થશે એવો જે આત્માને માનશે. હવે એને જેવો દેખાય એવું એનું નિરૂપણ કરશે પછી. સમજો? બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ જેવો છે તેવો એને જણાતો નથી. જેમ કોઈ કે ગાયનું પૂંછડું દીઠું ને કોઈ કે મુખ દીઠું ને કોઈ કે ખૂર દીઠો ને પેટ દીઠું ને સ્તન દીઠો, તેણે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે. પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. એના જેવું છે. કોઈએ ગાયના પગ જોયા, કોઈએ ગાયના શિંગડા જોયા, કોઈએ ગાયની ગોદડી જોઈ, કોઈએ ખૂર જોયો, બધું જોયું. એટલે બધા એમ કહે છે મેં ગાય જોઈ, મેં ગાય જોઈ, મેં ગાય જોઈ. પણ આખી ગાય કોઈએ જોયેલી નહીં. એટલે જ્યારે ગાયનું નિરૂપણ કરવાનું આવે તો પેલો કોઈ ખૂરનું કરશે કે કોઈ નીચે રહેલી ગાવ પેલી ગાદી એટલે એનું હા એ સાસનાનું કરશે, કે કોઈ નીચે પેલી એની જે ગાયની નીચે ખરી હોય તે કરશે, કોઈ શિંગડાનું કરશે, બધા અલગ અલગ કરશે. સમજો? ગોદડી જે કહી તે સાસના, એટલે બધા અલગ અલગ ગાયનું નિરૂપણ કરશે. એટલે બધા કહેશે ભાઈ મેં ગાય જોઈ, પણ કોઈએ પૂરી નહીં જોઈ. એટલે જેને જે અંગ જોયું એનું નિરૂપણ કરશે. એમ જેને જે ઇન્દ્રિયો દ્વારા કે અંતઃકરણના જે ભાગ દ્વારા એ આત્માનું એટલે જોયું, દર્શન કર્યું, તે બધા એ રૂપે એનું વર્ણન કરશે. પણ કોઈએ આત્મા જેવો છે તેવો તો જોયો જ નથી. બરાબર? ચાલો. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા કે અંતઃકરણ દ્વારા થયું હોય, અંતઃકરણ દ્વારા પણ થાય. મનથી પણ પેલો આત્મવિચાર કરે ને, બુદ્ધિથી પણ કરી શકે છે, ચિત્તથી એનું ચિંતવન કરી શકે છે. સમજો? તો અંતઃકરણ દ્વારા પણ થઈ શકે છે, એવું નથી. બરાબર? પ્રયોગાત્મક ધોરણે, વન્સ અગેન આઈ રિપીટ, પ્રયોગાત્મક ધોરણે આપણો સંપ્રદાય જે છે તે 0 છે. 0. થિયરીની દ્રષ્ટિએ એકદમ ઉત્કૃષ્ટ, પ્રેક્ટિકલની દ્રષ્ટિએ એકદમ 0. હવે આ કોઈ પ્રયત્ન જ નહીં કરતું આપણે ત્યાં.
આમાં લખેલું છે ને શ્રીજી મહારાજે. કેટલા માણસે આત્મદર્શન પોતાનું કર્યું હશે કે પરમાત્મા સાક્ષાત્કારી કેટલા જીવ હશે આ સંપ્રદાયમાં? ક્યાંથી હોવાના? સમજો. બરાબર. આટલી ચોખવટ તો કોણ કરે? ગુજરાતીમાં સાદી ભાષામાં ભગવાને આત્માની ચોખવટ અહીંયા જે કરેલી છે એ બીજા મોટા મોટા થોથાઓ તમે 1000 ને લાખ પાનાના પણ વાંચી લેવો ને તો તમને આટલી સમ્યક આત્મ વિશે જે કોઈ જાણકારી જે છે તે મળે નહીં. બરાબર. પણ કોણ પ્રયત્ન કરે છે કે આત્માનું દર્શન કરવું છે? બરાબર. એમને એમ થોડું થાય, એના માટે ઉપાસના જોઈએ. અને ઉપાસનાની વાત આવે એટલે દાંડા ગુલ થઈ જાય બધાને, કારણ કે બધાના ટાંટિયા અલગ અલગ જગ્યા પર ભેરવાયેલા છે. તો પછી ઉપાસના થાય જ કેવી રીતે? ઉપાસના થવા માટે પહેલાં તમારામાં જે કંઈ તાંટિયા જ્યાં ત્યાં વળગેલા છે ત્યાંથી તાંટિયા ઉખેડવા પડે પહેલાં, તો જ ઉપાસના થાય. આચરણ જોઈએ. ચાલો, એટલે જેને ઇન્દ્રિયો દ્વારા કે અંતઃકરણ દ્વારા જેવું થયું હશે તેટલો આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. એટલે જેણે ઇન્દ્રિયો જે ઇન્દ્રિય દ્વારા એનું દર્શન કર્યું તે એ પ્રમાણે કહે. એટલે આમાં આગળ આવ્યું ને, કોઈ દીવા જેવો કહે તો કોઈ બપોરિયા જેવો કહે, બધા અલગ અલગ કહી જ ને. એટલે બધા જેને જે સ્થાનમાં જેવા દેખાય આત્માનું દર્શન જેવું થયું એવું એ કહે. સમજો. પણ વાસ્તવિક દર્શન તો કોઈને થયું જ નથી ને. બરાબર. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ સમ્યક આત્મદર્શન નહીં, પણ આ પ્રમાણે એમ કે માટે અમે તો શું છે એને જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામી કે એ મહારાજ એ જીવને તો નિરાકાર કયો છે, તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? અલિંગપણે એટલે નિરાકાર. હવે અહીંયા જીવની વાત આવી, સ્વરૂપની, પોતાના સ્વરૂપની, કે ભાઈ શાસ્ત્રોમાં એ જીવને કેવો કયો છે? નિરાકાર કયો છે. સમજો. આપણા સંપ્રદાયમાં આ બહુ વિચિત્ર વાત છે. જીવાત્માને નિરાકાર કયો છે વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ, પણ એની અંદર રહેલા પરમાત્માને સાકાર કહેલા છે. બરાબર. પણ એ વિચિત્રતા જે કંઈ લાગે છે તમને એ જ બ્યુટી છે. સમજો. દરેક જગ્યાની, દરેક સંપ્રદાયની કે દરેક કોઈ પણ જગ્યા હોય એની કંઈક ને કંઈક એવી વિશિષ્ટતા હોય, યુનિકનેસ હોય કે એની કંઈક બ્યુટી હોય. સમજો. બરાબર. તમને એવું લાગે કે આ ઓડ માણસ છે, દાખલા તરીકે જેને ક્રિકેટમાં સમજ પડતી હોય એને પહેલી વખત જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન જોઈ હશે તો એને એમ લાગે કે કેવી ગાંડા જેવી એક્શન છે આની. પણ એની એ યુનિકનેસ છે, એને કારણે જે ચાલે છે, એની જે એક્શન છે ને એનાથી બેટ્સમેનને ખબર નહીં પડતી છેલ્લી ઘડી સુધી કે એ કયો દડો નાખવાનું વિચારી રહેલો છે. એની યુનિકનેસ છે. લસિત મલિંગા, એની પણ એ યુનિકનેસ હતી, એ જે આમાં આડા હાથથી દડો નાખતો હતો. હવે એ નાખતો હોય ત્યારે તમને કેવો લાગે? પહેલી વખત જોયો હોય છે ને તેને કેવું લાગે કે આ ગાંડા જેવી સ્ટાઇલ છે આની, ગલીમાં નાખતો હોય એવી. એવું લાગે કે એમ્પાયરને લઈને ચાલ્યો જશે, એમ્પાયરને ખેલાડી સુધી પહોંચાડી દેશે, પેલો રમતો એના સુધી. મલિંગા એવી રીતે બોલ નાખે આમ કરીને, તમને એમ્પાયરને લાફો મારીને સીધો ત્યાં પહોંચાડી દેશે. સમજ્યા? પણ એ એની યુનિકનેસ છે. સમજો. ભગવાને એ પ્રમાણે જેને જેવો જ્યાં બનાવેલો છે એને સ્વીકારીને એની જે કોઈ પોતાનામાં રહેલી ખૂબીઓ એનો ઉપયોગ કરવાનો. કારણ કે આપણામાં એવી ઘણી બધી ખૂબીઓ રહેલી છે જે આપણી યુનિકનેસ છે, બીજાથી આપણે જુદી પાડે છે. પણ એનો ઉપયોગ કરવાની જરૂર છે. આપણે એનો ઉપયોગ નહીં કરતા ને આપણે એક તો મળે બી એવા ગધેડા માણસ. હવે લસિત મલિંગાને આપણો જ કોઈ સુરતનો કોચ મળ્યો હતો તે શું કહે કે હવે આડી એક્શનથી બોલિંગ નહીં કરાય, તું જાતો ભાઈ એમ કરીને કાઢી મૂકે. આપણે ત્યાં હું બધા ડિસિપ્લિનનો ઘંટો બહુ વગાડ્યા કરે વારે વારે દરેક બાબતમાં, પણ દરેક બાબતમાં ડિસિપ્લિનનો ઘંટો નહીં વગાડ્યા કરવાનો આમ આમ જઈને. એ સ્કૂલમાં જ ટાઈમ ટુ ટાઈમ વાગે. સમજો. ડિસિપ્લિનની જરૂર ક્યાં છે? માણસ એક કાર્ય કરે પછી જરૂર છે, પણ એ કાર્ય કેવી રીતે કરે છે એનામાં ડિસિપ્લિનની જરૂર નથી. એ એની યોગ્યતા પ્રમાણે જે કંઈ કરે જે પ્રમાણે એને કરવા દેવું. બરાબર. અહીંયા તો પેલો આપણે ત્યાં કોચ હોય તે પહેલાં શું છે બધું એટલું બધું એને જ્ઞાન આપી દઈને પેલાને કે પેલો એની જે ઓરિજિનલ સ્ટાઇલ હોય એ જ ભૂલી જાય. બરાબર. એને પહેલાં એની નૈસર્ગિકતા શું છે એ જોવાની કોશિશ કરો ને. બધાની નૈસર્ગિકતા અલગ અલગ હોય. સમજો. કોકની કામ કરવાની કેપેસિટી વધારે હોય તો કોકની કરાવવાની વધારે હોય, તો બંનેને તમારે એ પ્રમાણે જોકવા જોઈએ. ભાઈ તમે કહ્યું કે ના કરી નહીં શકતો, એ ઓર્ડર કરે છે, પણ એ ઓર્ડર કરીને બધું કામ પેલાથી જલ્દી કરાવી શકે જ ને, તો એ પણ એની શક્તિ જ છે, એ એની સ્કિલ છે, આવડત છે, એ સારો મેનેજર છે. બરાબર.
તો એને મેનેજર બનાવાય, અને જે કરી શકે છે એ એને હિસાબે કર્યા કરશે. અને કોક એવો હોય કે જેની નિર્ણય શક્તિ સારી હોય તો એને એ પ્રમાણે નિર્ણય લેવડાવવો પડે. સમજો, બધાને ભગવાને એના પૂર્વ કર્મને કારણે હિસાબે અલગ અલગ આવડત આપી છે, બરાબર. આપણે ત્યાં તો પેલો કોચ જ એને એટલો બધો ડિમોટિવેટેડ કરી નાખે. હવે અત્યારે થોડાક નવા નવા માણસો આવેલા તે નૈસર્ગિકતા સ્વીકારે છે, બરાબર. બાકી પહેલાંના લોકો એટલા બધા ચોપડીયા હોય ને કે પુસ્તકમાં જે લખેલું હોય એ પ્રમાણે જ પેલો હોય, બરાબર. તો પછી એ રાહુલ દ્રવિડ જ બને, પછી એ વિરેન્દ્ર સહેવાગ નહીં બને. અને ટીમને બંનેની જરૂર છે, વિરેન્દ્ર સહેવાગની પણ જરૂર છે ને રાહુલ દ્રવિડને પણ જરૂર છે. એમાં દુનિયાને પણ દરેક વ્યક્તિની જરૂર છે. કોઈ વ્યક્તિ અહીંયા નકામો નથી, સમજો. દરેક વ્યક્તિની જરૂર છે. ભજનમાં પણ કેમ 9 પ્રકારની ભક્તિ કહી ભગવાને, દરેકના કર્મ અલગ અલગ છે, દરેકના રસ અલગ અલગ છે, સમજો. અશોકભાઈ કીર્તન ગાય તો નહીં ચાલે, બરાબર. કેમ ન ચાલે? કે ભાઈ એ પહેલાં એણે 2 વર્ષ 3 વર્ષ બાથરૂમમાં ગાવું પડે, પછી એ જાહેરમાં ગાય તો બરાબર. નહીં તો એ જે પ્રમાણે કીર્તન ગાય તો સભાનું વિસર્જન જ કરવું પડે તમારે. કહે ભાઈ આ સભા બંધ થવાની છે. સભા બંધ કરવાની હોય તમારે કોઈ જગ્યા પર તો એમની પાસે ગવડાવાય, એમાં આપણે ના નહીં પાડતા. એ એમની યુનિકનેસ છે, એ ભાઈની યુનિકનેસ છે કે ભાઈ એ સભા બંધ કરાવવા માટે ગાય તો એ જોરદાર ગાય, બધા જ ઊંઘી જાય, ત્યાં ત્યાં તાત્કાલિક જ ઊંઘી જાય, એના બાપા પણ ઊંઘી જાય, એટલું ખતરનાક ગાય. ને પાછી એમની હિંમતનો હું દાદ આપું, બાજુ એક પદ ગાય પછી કંઈ બીજું પણ ગાવ, એટલે સૂઈ ગયા હોય તે બધાને સ્ટ્રેચર પર પછી આઈસીયુમાં જ મૂકી આવવાના. પછી તમે નાની પાવ તો ત્રીજું પણ ગાઓ, પછી ત્રીજું ગા સીધા એકે રોડ અશ્વની કુમાર. એ એની કેપેસિટી છે, સમજો, બરાબર. તો એણે એ કામ નહીં કરવું જોઈએ, બરાબર. ખોટું લગાવવાની વાત નથી, આ દરેકની એવી કેપેસિટી હોય અલગ અલગ, બરાબર. એ પ્રમાણેની વાત છે. એટલે અહીંયા હવે એ પ્રમાણે ભગવાન કહે છે કે ભાઈ જીવાત્મા ભલે નિરાકાર છે પણ એની અંદર રહેલા ભગવાન સાકાર છે પાછા. કેમ? દરેક જીવને એના કર્મ પ્રમાણે કર્મફળ પ્રદાતા પણ એ પરમાત્મા ત્યાં રહેલા છે. તો કર્મનું ફળ આપતો હોય તો એ નિરાકારની, સાકાર હોય તો જ કર્મનું ફળ આપે. એમ કરીને મહારાજે શું કહ્યું? આપણે તો સાકાર જ સમજવા. તો એ વિશિષ્ટતા દ્વૈત વેદાંતની બ્યુટી છે, સમજજો. એની અંદર રહેલા પરમાત્માને સાકાર સમજો, એને અલિંગ નહીં સમજવાના, બરાબર. સમજશું કાલે આપણે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ